મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ પ્રોજેક્ટ માટે ગોત્રી ફોરેન્સિક વિભાગને રાજ્યસ્તરીય એવોર્ડ પ્રાપ્ત થયો. ડીકમ્પોઝ થયેલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે ગોત્રી ફોરેન્સિક વિભાગે વિકસાવેલા મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમના નવતર અને રચનાત્મક વિચારને રાજ્યસ્તરે મોટી ઓળખ મળી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા GRIP સમિટમાં આ પ્રોજેક્ટને બીજો ક્રમ મળતા ગોત્રી મેડિકલ કોલેજની ફોરેન્સિક ટીમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. GMERS સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમના પ્રોજેક્ટને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તારીખ 19ના રોજ યોજાયેલા GRIP સમિટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટોમાં આ પ્રોજેક્ટને બીજો ક્રમ પ્રાપ્ત થયો હતો. ડીકમ્પોઝ થયેલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ દરમિયાન અન્ય મૃતદેહોને કોઈ નુકસાન ન થાય તેમજ પોસ્ટમોર્ટમ રૂમમાં અતિશય દુર્ગંધ ફેલાય નહીં તે હેતુથી અલગ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ સાથે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા વિકસાવવામાં આવી હતી. આ વિચારને માત્ર પ્રસ્તાવ સુધી મર્યાદિત ન રાખતા ગોત્રી ફોરેન્સિક વિભાગે તેને વ્યવહારિક સ્વરૂપ આપીને મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત કર્યો છે. છેલ્લા 4 મહિનાથી ગોત્રી ખાતે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત છે, જેમાં અત્યાર સુધીમાં 8 ડીકમ્પોઝ બોડીના સફળ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાના કારણે અન્ય પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવેલા મૃતદેહોને કોઈ અસર થતી નથી, તેમજ ઇન્ક્વેસ્ટ અને ઇન્વેસ્ટિગેશન સહિતની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ માટે પણ પરિસ્થિતિ વધુ સુવિધાજનક બની છે. આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ PHC અને CHC જેવી જગ્યાઓએ જ્યાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય અથવા માળખું જર્જરિત હોય ત્યાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આસપાસના પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આવી એક મોબાઈલ યુનિટ મૂકવામાં આવે તો અનેક વિસ્તારોને તેનો સીધો લાભ મળી શકે તેમ છે. આ નવતર અને ઉપયોગી પ્રોજેક્ટને ગાંધીનગર ખાતે યોજાયેલા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 3જા અધિવેશનમાં બીજો ક્રમ મળતા ગોત્રી ફોરેન્સિક વિભાગના પ્રાધ્યાપકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર હિતેશ રાઠોડ અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે આપણા પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે ત્યાં હાલમાં જ પોસ્ટમોર્ટમ સર્વિસીસ ચાલુ થઈ છે. આપણા વિસ્તારમાં આપણા પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ જે ફોરેન્સિક મેડિસિનના અંડરમાં આવે છે ત્યાં આપણે એક મૂવેબલ પોસ્ટમોર્ટમ યુનિટ ડેવલપ કર્યું છે. આ એક યુનિટ એવું છે કે જ્યાં કોઈ મેજર અકસ્માત થાય, જેમ કે રેલવે એક્સિડન્ટ છે, કોઈ મેજર ફાયર આઉટબ્રેક છે કે મેજર રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું છે, તો ત્યાં આપણે જો પોસ્ટમોર્ટમ કરવું હોય તો આ પોર્ટેબલ યુનિટને ત્યાં ખસેડી શકાય છે અને આ બધી વસ્તુઓ ત્યાં થઈ શકે છે. પણ અત્યારે ગોત્રીમાં એ પોસ્ટમોર્ટમ યુનિટ જે પોર્ટેબલ યુનિટ છે અને મૂવેબલ યુનિટ છે એને આપણે એક ડીકમ્પોઝ બોડી માટે અહીંયા સેપરેટ પોસ્ટમોર્ટમ રૂમ રાખ્યું છે. કોઈ બી ખરાબ હાલતમાં મ્યુટિલેટેડ ડેડ બોડી, જેમ કે ડ્રાઉનિંગનો કેસ હોય છે, ફાયરના કેસ હોય છે અને 4-5 દિવસ પછી ડેડ બોડી મળે તો એ બહુ ખૂબ જ ખરાબ હાલતમાં મળતી હોય છે. તો એવી ડેડ બોડીઝને એમનું પોસ્ટમોર્ટમ કરવા માટે આપણે આ સેપરેટ ફેસિલિટી યુઝ કરીએ છીએ, જે આપણા મેઇન પોસ્ટમોર્ટમથી અલગ છે. હાલમાં આપણા ગુજરાત સરકાર તરફથી આને ગ્રીપ એવોર્ડમાં આને નોમિનેટ કરવામાં આવ્યું હતું અને આ ફેસિલિટીને આપણે GMERS મેડિકલ હોસ્પિટલને સેકન્ડ પ્રાઇઝ આ ગ્રીપ એવોર્ડ તકી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને મળ્યું છે, જેના માટે હું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવું છું. અને આ એક ફેસિલિટી છે જે ઇનોવેટિવ પ્રેક્ટિસ છે, જે સમથિંગ ડિફરન્ટ દેટ હેઝ બીન ડન એઝ અ પાર્ટ ઓફ ધ મેડિકલ કોલેજ. એના માટે ગુજરાત સરકારે આપણને સરાહ્યા છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને તમારા વતી અને સરકાર તરફથી જે આવી પ્રોત્સાહન મળ્યું છે એના માટે હું અભિનંદન પાઠવું. રાજ્ય સરકારના ફેમિલી હેલ્થ એન્ડ વેલફેર ડિપાર્ટમેન્ટની સાથે જોડાયેલ ગ્રીપ એટલે કે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ સંસ્થા દ્વારા એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ જે ગુજરાત સરકારમાં જે આરોગ્ય, મેડિકલ અને પેરામેડિકલમાં જે જોબ કરે છે અને એમના ઇનોવેટિવ આઈડિયાને પ્રોત્સાહિત કરવા માટે અને ઇનોવેટિવ આઈડિયાને એક લેવલ સુધી લઈ જવા માટેનું એક સારી સમિટ છે. ગ્રીપ દ્વારા છેલ્લા 3 વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે. આ 3જું વર્ષ હતું, જેમાં 80 જેટલા પ્રોજેક્ટ હતા, જેને તથજ્ઞની ટીમ દ્વારા 40 પ્રોજેક્ટને પાસ કર્યા હતા. 40 પ્રોજેક્ટમાંથી 26 પ્રોજેક્ટને પ્રેઝન્ટેશનનો મોકો આપ્યો હતો. તેમાં 15 પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ગોત્રી મેડિકલ કોલેજને 3ય નંબર આવ્યો છે. હવે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનો મુખ્ય
હેતુ એ કે જ્યારે આપણે એક દુઃખદ ઘટના ઘટી હતી પ્લેન ક્રેશ જેવી ઘટના કદાચ એવી કોઈ ઘટના ઘટે તો ઇઝીલી આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ, કોઈને તકલીફ ના પડવા દઈએ અને મેડિકો લીગલ કામગીરી સુધરતાથી થઈ શકે એના માટેનો અમે એક ઇનોવેટિવ આઈડિયા મૂક્યો હતો, જે હાલ કાર્યરત છે અને અત્યારે એમાં 8 જેટલા ડીકમ્પોઝ બોડીના પીએમ કરેલા છે. બીજો એનો ઉપયોગ જે ડીકમ્પોઝ બોડી એટલે કે જે બોડી 2 થી 3 દિવસ પછી જેમાં વાસ આવવા મળે છે અને દુર્ગંધ મારે છે અને જીવાતો પડે છે, જો આવા બોડીને આપણે ફ્રેશ બોડી કે જે બીજી બોડી છે એની સાથે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો સમગ્ર પીએમ રૂમમાં વાસ ફેલાય, સાથે સાથે તેના સ્વજનો પીએમ રૂમમાં આવે તો તેમને પણ બેસવું મુશ્કેલ પડી જાય, સાથે પોલીસને ઇન્ક્વેસ્ટ ભરવામાં કે પોલીસ પેપર વર્કમાં બી તકલીફ પડે, સ્ટાફ ડૉક્ટર સ્ટાફ તમામને તકલીફ પડે. તો આ સમસ્યાના નિવારણ માટે અમે ડીકમ્પોઝ એટલે કે જે બોડીમાં સડો આવેલો છે એ બોડીના અલગ રૂમનું અમે વ્યવસ્થા ઊભી કરી હતી. ત્યાં એના માટે આ કન્ટેનર ખૂબ જ ઉપયોગી છે. ત્યાં 2 બોડીના પોસ્ટમોર્ટમ થઈ શકે છે અને 8 બોડી આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકીએ એવી બંને વ્યવસ્થા એક જ કન્ટેનરમાં આપણે રાખેલ છે. બીજું કે જ્યારે આપણે પીએસસી સીએસસી ગ્રામ્ય લેવલે જે પોસ્ટમોર્ટમ રૂમની હાલત જોઈએ છે, જો એ ઇમ્પ્રૂવ કરવું હોય તો આ કન્ટેનર એનો બેસ્ટ ઇલાજ છે. સાથે જો કોઈ જૂની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિનોવેટ થતી હોય તો મેડિકો લીગલ કામગીરી એવી છે કે જેને આપણે બંધ ના કરી શકાય. તો આવા સમયે જો કન્ટેનર રૂપ આપણે મૂકી દઈએ આવું કન્ટેનર તો મેડિકો લીગલ કામગીરી સાથે સાથે ચાલુ પણ રહે અને જ્યારે કમ્પ્લીટ પીએમ રૂમ બની જાય ત્યારે આ કન્ટેનરનો ડીકમ્પોઝ બોડી માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જનરલી આપણે હોનારત સમયે કોઈ પણ સાધન સામગ્રી બનાવીને મૂકી હોય છે એ ઘણીવાર કે ઉપયોગમાં ના આવતા બગડતી હોય છે, પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે આ એવું ઇનોવેટિવ આઈડિયા છે જે સતત ઉપયોગમાં બી રહે છે. હાલ અમે ડીકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે અને કોલ્ડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીએ છીએ અને એકદમ સ્વચ્છ અને સારો પીએમ રૂમનું નિર્માણ કરવાનું હજુ જે કામ થયું છે બાકી છે પતાવીશું અને ભવિષ્યમાં આને અપડેટ કરી અને સોલર પેનલ સાથે એને મૂવ ઇઝીલી થાય એ વ્યવસ્થા પણ અમે કરીશું. દ્વિતીય નંબરે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હાલ જે અમને દ્વિતીય નંબરે એવોર્ડ જે આપવામાં આવ્યો છે ગ્રીપ સંસ્થા દ્વારા એ અમને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે તારીખ 19ના રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે અમને આપવામાં આવ્યો છે. અને આ જે મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ આખા ગુજરાતમાં એકમાત્ર ગોત્રી મેડિકલ કોલેજ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે છે. એના માટે હું મારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર, અમારા ડીન શ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર ઉત્તમ સોલંકી તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર કૃણાલ, ડૉક્ટર સંકેત, ડૉક્ટર નયન, ડૉક્ટર જમીની, ડૉક્ટર સુનિલ સુરવે તેમજ મારા સ્ટાફનો હું આભાર માનું છું કે તમામે સંયુક્ત પ્રયાસથી આ એક ઇનોવેટિવ આઈડિયા મૂકેલો છે અને એને હાલ કાર્યરત કરેલ છે. વિશેષમાં હું જણાવું તો હાલ જે રાત્રિ પીએમનો જે આપણે ચર્ચા ઘણીવાર થતી હોય છે એના 2 શબ્દ હું આપને કહી દઉં કે રાત્રિ પીએમ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જ થતું હોય છે. ઘણાને કદાચ કાયદાનું નોલેજ ના હોય તો હું જણાવું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જ આપણે રાત્રિ પીએમ પણ અમે કરી શકીએ.